આજે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિના દિવસે સાળંગપુર મંદિરમાં પરોઢિયેથી ભક્તોનો ધસારો જોવા મળ્યો છે અને ભવ્ય આતિશબાજીથી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સવારે 7 વાગે કષ્ટભંજન દેવ દાદાએ સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યા હતા. આ સાથે જ સવારે 7:30 વાગ્યે 51,000 બલૂન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ 250 કિલો કેકનું કટિંગ કરીને હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. આજે શનિવારનો સુગમ સમન્વય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાળંગપુર ધામ એ ગુજરાતનું સૌથી મોટું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. આજે ગુજરાતના સૌથી મોટા હનુમાનજી મહારાજના મંદિરની અંદર 7 થી 10 લાખ શ્રદ્ધાળુ આજે દર્શન કરી રહ્યા છે. એની માટેની સુગમ વ્યવસ્થાઓ બધી ગોઠવી છે અને અદ્ભુત આજે સવારે દાદાના શણગાર, મંગળા, અત્યારે અભિષેક અને અન્નકૂટની આરતી થઈ. તેમજ કેક કટિંગની સાથે સાથે ભગવાનનો બર્થડે સેલિબ્રેશન પણ ખૂબ દિવ્ય અને ભવ્ય ઉજવ્યો. હનુમાનજી મહારાજના ધૂન કીર્તનના તાલે લાખો શ્રદ્ધાળુઓ નાચી અને ભગવાનનો સેલિબ્રેશન ઉજવ્યો છે. તેમજ આજે મારુતિ યજ્ઞની અંદર સમૂહમાં 900થી ઉપરાંત ભક્તો યજ્ઞની અંદર બિરાજમાન થયા છે, બેઠા છે. આજે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી 1008 રાકેશ પ્રસાદજી મહારાજ એમના વરદ હસ્તે અન્નકૂટની આરતી થઈ અને આજના દિવસે હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવનારા તમામ શ્રદ્ધાળુઓ તેમજ પૃથ્વીના તમામ જીવોની ઉપર કષ્ટભંજન દેવની કૃપા કાયમ ટકી રહે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.